રાજ્યને ગાંધીનું ગુજરાત કહેવામાં આવે છે, પરંતુ ગાંધીના ગુજરાતમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો। સુરેન્દ્રનગરની વાત છે। સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી બહાર કેટલાક લોકો છે એ ધરતી બચાવો અભિયાન અંતર્ગત પ્રતિક ઉપવાસ પર બેઠા હતા। ગઈકાલે ગાંધીજીની પુણ્યતિથિ હોવાથી ઉપવાસ પર બેઠેલા લોકો ગાંધીજીની તસવીર કે મૂર્તિને સૂતરની આંટી પહેરાવવા માટે કલેક્ટર ઓફિસના તમામ વિભાગોમાં ફર્યા, પરંતુ કલેક્ટર ઓફિસમાં ક્યાંય પણ ગાંધીજીની મૂર્તિ કે તસવીર નહોતી મળી, જેને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। લોકોનું કહેવું છે કે જિલ્લાની સૌથી મોટી કચેરીમાં ગાંધીજીની મૂર્તિ કે ફોટો ન હોય તે શર્મનાક બાબત કહી શકાય। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કલેક્ટર કચેરી સામે ધરતી બચાવો અભિયાન અંતર્ગત અમે 3 દિવસના પ્રતિક ઉપવાસ માટે બેઠા છીએ। આજે મહાત્મા ગાંધીની પરિનિર્વાણ દિવસ છે। એ અંતર્ગત અમે સૂતરની આંટી પહેરાવી અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટેનું વિચાર્યું। કલેક્ટર કચેરીની તમામ શાખાઓમાં તપાસ કરી, ક્યાંય અમને મહાત્મા ગાંધીનો ફોટો જોવા ના મળ્યો। અંતે માનનીય સંપત સાહેબ, જે આપણા સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર છે, એમની કાર્યાલયમાં ગયા અને સાહેબને કહ્યું કે અમારે સૂતરની આંટીથી મહાત્મા ગાંધીની તસવીર હોય તો એમને શ્રદ્ધાંજલિ આપી છે, પણ કમનસીબી અને આપણા સૌના માટે દુઃખદાયક બાબત એ છે કે કલેક્ટર સાહેબની ચેમ્બરમાં પણ મહાત્મા ગાંધીનો ફોટો જોવા મળ્યો નથી। આવી સુરેન્દ્રનગર જિલ્લાની આવી વડી કચેરી હોય અને એ કચેરીઓમાં ક્યાંય પણ ગાંધીજીની તસવીરો જોવા મળતી ન હોય અને એ આ મોટામાં મોટું લોકતંત્રમાં ગાંધીજીનું અપમાન થઈ ગયું હોય અને અમારી પણ જિલ્લાને રીતે અમારી પણ કમનસીબી ગણાય કે અમને અત્યારે ગાંધીજીની એક તસવીર પણ કોઈ કચેરીમાં જોવા મળતી નથી।